ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર 12 એટલે કે કાવ્ય 2 જનની બરોબર એનો સ્વાધ્યાય પોથીમાં આપણે એનું લેખન કાર્ય કરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની વર્કબુક જે છે એ ઓપન કરે અને ત્યાર પછી લખવાની એ શરૂઆત કરશે. ઓકે, પ્રશ્ન નંબર 8 માં નીચેના આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલો પ્રશ્ન છે અમી. માતાના શબ્દોમાં અમી જોવા મળે છે. અહીંયા તમને હું જે શબ્દનો વાક્યમાં પ્રયોગ આપું એ જ વાક્ય લખવાનું છે. ઇટ ઇઝ કમ્પલસરી. એક્ઝામની અંદર જે તમને પૂછાય એમાં તમે તમારો ઓન વર્ડમાં એ લખી શકો છો, ત્યાં હું અલાઉ કરીશ, પણ એક યુનિફોર્મ બની રહે એટલા માટે અહીંયા બધું એક સરખું જ લખવું. તો અમીમાં માતાના શબ્દોમાં અમી જોવા મળે છે, ફૂલ સ્ટોપ. ત્યાર પછી સેકન્ડ હેલ શબ્દ. હેલ એટલે કે જે બેડું આપણે કહીએ છીએ એ બેડું ગાગર અને હાંડો, બરોબર. ગાગરને કોઈ ઘડો પણ કહે છે, બરોબર. તો એ જે છે એને ગુજરાતી ગામઠી ભાષામાં એને હેલ કહેવામાં આવે છે. તો આજે પણ ગામડામાં સ્ત્રીઓ પાણી ભરવા માટે હેલનો ઉપયોગ કરે છે. આજે પણ સ્ત્રીઓ પાણી ભરવા માટે હેલનો ઉપયોગ કરે છે, ફૂલ સ્ટોપ. સેન્ટેન્સ કમ્પ્લીટ. ત્યારબાદ થર્ડ શબ્દ વ્યોમ. વ્યોમ એટલે આકાશ. તો વ્યોમમાં અસંખ્ય તારાઓ છે. વ્યોમમાં અસંખ્ય તારાઓ છે. અત્યારે ઘણા બધા બોયઝમાં વ્યોમ નામ આપે છે. બોયઝનું નામ વ્યોમ જોવા મળે છે. તો ત્યાં તમે એમ પણ લખી શકો કે મારા ભાઈનું નામ વ્યોમ છે, બરોબર, એ રીતના. ત્યાર પછી ફોર્થ શબ્દ દોહલું. દોહલું એટલે કે મળવું મુશ્કેલ થવું, સરળતાથી ન મળી શકે. એ શબ્દના વાક્યમાં દરેક વ્યક્તિને સફળતા મળવી દોહલી છે. દરેક વ્યક્તિને સફળતા મળવી દોહલી છે. દરેક સ્ટુડન્ટને મહેનત કમ્પલસરી કરવી જ પડે છે ને તો જ એ ક્યાંક ને ક્યાંક સફળતા એને પ્રાપ્ત થાય છે, તો ક્યાંક નથી પણ થતી. તો દરેક વ્યક્તિને સફળતા મળવી દોહલી છે એટલે કે મુશ્કેલ છે, સરળ નથી. ત્યારબાદ શબ્દ આપેલા છે માતા, આકાશ, ધરતી, ચંદ્ર. એ શબ્દ કાવ્યમાં કઈ રીતના એ મૂકાયેલા છે, કાવ્યની કાવ્ય પંક્તિમાં કયા શબ્દ મુકાયેલા છે, તો એમાં માતા છે તો એ જનની. માતા શબ્દ જનની માટે, માતા માટે જનની શબ્દ. આકાશ માટે વ્યોમ શબ્દ. ધરણી માટે, ધરતી માટે ધરણી શબ્દ. ધરતી માટે ધરણી શબ્દ. ચંદ્ર માટે શશી શબ્દ. ચંદ્ર માટે શશી શબ્દ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, એમાં સમાનાર્થી શબ્દ પ્રેમ. પ્રેમનો સમાનાર્થી શબ્દ હેત, વહાલ. પ્રેમનો સમાનાર્થી શબ્દ હેત, વહાલ. બીજો શબ્દ
જગ માં વિશ્વ જગત દુનિયા, વિશ્વ જગત દુનિયા કોઈ પણ લખી શકો છો. થર્ડમાં આંખ, આંખમાં નયન નેત્ર લોચન, નયન નેત્ર લોચન, લોચન એક એક્સ્ટ્રા શબ્દ તમને આપું છું. ત્યાર પછી ઉજાસ, અંજવાળું પ્રકાશ, ઉજાસ અંજવાળું પ્રકાશ. ત્યાર પછી નીર, પાણી જળ, નીર તો પાણી અને જળ. ત્યાર પછી શશી, ચંદ્ર સુધાકર, શશી તો ચંદ્ર સુધાકર. ત્યારબાદ 11મો પ્રશ્ન, શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં મીઠો તો કડવો, મીઠો તો કડવો, પ્રેમ તો નફરત, પ્રેમ તો નફરત, જુદેરી તો ભેગી, જુદેરી તો ભેગી, અમી તો વિષ, અમી તો વિષ, આધાર તો નિરાધાર, આધાર તો નિરાધાર, બંધન તો મુક્તિ, બંધન એટલે બાંધવું, મુક્તિ એટલે કે છોડવું, અને અમી એટલે અમૃત, વિષ એટલે કે ઝેર. ત્યાર પછી મૂંગી તો બોલકી, મૂંગી તો બોલકી, વધવું તો ઘટવું, વધવું તો ઘટવું, આશીષ તો શાપ, આશીષ તો શાપ. સસલાનો સ નહીં કરતા ન તો સ્નેક થઈ જશે, બરોબર, મીંડા વાળો શાપ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, લહાણ કે લહાણી બંને શબ્દ વપરાય છે. ત્યાર પછી ચળે નહીં, ચળે એટલે કે ખસે નહીં તેવું તો અચળ. ત્યારબાદ વિશેષણ, વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાના છે. મીઠા અને મીઠા બંને સ્વીટ માટે એ વપરાય છે, એટલે એ ગુણવાચક વિશેષણ. શેષડો અનમ્યુટ નથી, એ મ્યુટ થઈ જશે. ઇટ ઇઝ કમ્પલસરી બેટા. તો મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, અહીંયા મીઠાશ માટે અનુસ્વાર ને અનુસ્વાર વગર બંને ચાલે છે શબ્દ, એટલે એ ગુણવાચક વિશેષણ બને છે. ત્યાર પછી મૂંગી, બીજું વાક્ય, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, એમાં મૂંગી શબ્દ એ ગુણવાચક છે. ત્યારબાદ માડીનો મેઘ બારે માસ રે લોલ, તો બારે જે છે એ સંખ્યાવાચક છે, એટલે 12 સંખ્યા બતાવે છે, અને આમ 12 એ સંખ્યાવાચક વિશેષણના પ્રકારમાં આવે છે. અહીંયા ફર્સ્ટ થઈ ગયું છે, એમાં જાતિવાચક આવશે. જનની શબ્દ માતા માટે છે, એટલે કોઈ પણ માં માટે જનની વપરાય છે. તો અહીંયા જનની એટલે માતા, અને એનો સંજ્ઞાનો પ્રકાર બનશે જાતિવાચક સંજ્ઞા. હા, જનનીમાં એરો બતાવું છું. જો હા, એરો બતાવ્યો છે. જાતિવાચક સંજ્ઞા છે એ જનનીમાં તમારે લખવાનું છે, બાય મિસ્ટેક રહી ગયું છે. ત્યાર પછી પ્રેમ છે એ ભાવવાચક સંજ્ઞા, હેમંત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા,
ગંગા છે એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા. તો આ રીતના સંજ્ઞાનો પ્રશ્ન 14મો એ પૂરો થાય છે. જેને બાકી છે એ ઝડપથી લખશે. લખવાનો છે, સોરી ભૂલાઈ ગયું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15. શબ્દોના કોષ પ્રમાણે શબ્દને ગોઠવવાના છે. જેમ કેબીસીમાં કોઈ ફર્સ્ટ વ્યક્તિ આવે છે રમવા માટે, એને કેમ ઓપ્શન ગોઠવીને બોલાવે છે, પેલા A B C D એમાં ક્રમ એમ મુજબ. આમાં આશીષ પહેલો શબ્દ બનશે આશીષ, પછી આંગળી, આશીષ, આંગળી, ઉજાસ, એક, હા બધું લખવાનું જ છે બેટા, 1 મિનિટ શાંતિ રાખો. તો આશીષ, પછી આંગળી, ઉજાસ, નીર, હેમંત. આશીષ, આંગળી, ઉજાસ, નીર, હેમંત. ત્યાર પછી પ્રવૃત્તિની અંદર પહેલી પ્રવૃત્તિ આવશે માતાને જેના કરતા ચડિયાતી બતાવી છે એ શબ્દને અલગ કરવાના છે. તો એમાં ઘણા બધા શબ્દો આપેલા છે. એમાં કાવ્યમાં માતાને કોના કોનાની સાથે એ સરખામણી કરી છે, એટલે કે ચડિયાતી કરી છે. તો એમાં પહેલું એ ધરતી, ચડિયાતી મીન્સ કે એની સાથે કમ્પેર કરીને સ્ટ્રેસ અપ લેવલ બતાવ્યું છે. તો એ ધરતી, ત્યાર પછી વાદળી, ધરતી, વાદળી, ચંદ્ર, વરસાદ, ધરતીકંપ અને મધ. ફરીથી બોલું છું બેટા, ધરતી, વાદળી, ગંગા, ચંદ્ર, વરસાદ, ધરતીકંપ અને મધ. ઓકે, અહીં સુધી. ત્યાર પછી એ જે શબ્દ આપણે અલગ લીધા છે એ કાવ્યની કઈ પંક્તિમાં આવેલું છે, તો એ કાવ્યની પંક્તિ લખવાની છે. તો એમાં ધરતી, તો ધરતી માટેની જે પંક્તિ છે એ તો કે ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ, કોમા. ત્યાર પછી વાદળી માટે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. ત્યાર પછી ગંગા, ગંગા શબ્દ માટે તો ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ત્યાર પછી ચંદ્ર, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ત્યારબાદ વરસાદ, એમાં મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મેહુલો એટલે કે વરસાદ. ધરતીકંપ માટે અને ધરતી બેયની એક જ છે. ધરતી એટલે ધરણી માતાએ, ધરતીકંપ એટલે હશે ધ્રુજતી રે લોલ. એમાં તો બેયની એક જ સરખી પંક્તિ બને છે કે ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ત્યાર પછી હા, કારણ કે નીચેની પંક્તિ નથી, કોમા નીચેની પંક્તિ નથી એડ કરી ને, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બરોબર, એટલા માટે કોમા આપ્યા છે. સ્પેસ નથી એટલી બધી કે બધાની નીચે જનની, બરોબર, એ જનનીની સ્પેસ બધામાં સમાય એટલી જગ્યા નથી, લાઈન ઘટે એમ છે એટલે નથી એડ કરી. ઓકે. ત્યાર પછી મધ અને મેઘજળ એટલે કે વરસાદ. મધ અને વરસાદ માટે પણ સેમ રહેશે, સેમ લાઈન. મીઠા મધુ, મધુ એટલે કે મધ, ને મીઠા મેહુલા, મેહુલા એટલે કે વરસાદ. તો મીઠા મધ ને મીઠા મેહુલા રે લોલ.
ક્લિયર? તો નીચે તમે એન્ડમાં છેલ્લે એક લાઈન લખો તો લખી શકો કે જનની જોડ સખી નહીં જડે રે લોલ, અને ફૂલ સ્ટોપ આપી શકાય. ક્લિયર? આ બધા કોમા ગયા તો ત્યાં ફૂલ સ્ટોપ આપી શકાય, કારણ કે ટેક્સ્ટ બુકમાં પણ કોમા છે એટલા માટે કોમા રાખ્યા છે. ક્લિયર? હવે રહી વાત અહીંયા વાર્તા છે, તો વાર્તા હું તમને સિલેબસમાં છે, વાર્તાનો સિલેબસ છે આપણે સેમ 2 ની અંદર. તો માતૃહૃદયની વાર્તા એટલે કે માતૃપ્રેમની જે વાર્તા છે એવું તમને સમજાવીશ, અને પછી લખવાનો સમય આવશે ત્યારે હું ગૂગલ ક્લાસની અંદર મૂકી દઈશ અને તમને હું હોમવર્કમાં આપી દઈશ, તો ત્યાં તમે લખી લેજો. વાર્તા લેખન નેક્સ્ટ પીરિયડની અંદર આપણે વાર્તા લેખન સમજશું, ત્યાર પછી સંજ્ઞા અને વિશેષણ. બરોબર? આ 3 ટોપિક એ સમજી લીધા, જાણી લીધા પછી આગળ નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે? ફરીથી કહું છું, ચેપ્ટર સ્ટાર્ટ પહેલા વાર્તા લેખન, સંજ્ઞા અને વિશેષણ આ 3 ટોપિક આપણે ભણીશું, ત્યાર પછી ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. અને બીજી એક વાત જણાવી દઉં છે, પોયમ નંબર 2 જનની કમ્પલસરી પૂછાશે એક્ઝામની અંદર, એટલે આખી પોયમમાંથી ગમે તે લાઈન પૂછાય તો પોયમ તમે લર્ન કરવા જ માંડજો. ડેઈલી તમે પોયમ ગાવાની જ છે, ભૂલવાનું નથી. ઓકે? થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ બેટા.